નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો ચાલો આજે આપણે ધોરણ 10 પેઇન્ટિંગ સબ્જેક્ટમાં એટલે કે ચિત્રકળા વિષયમાં આપણે પહેલો પાઠ જોઈશું. આપણો પહેલો પાઠ છે કળાનો ઇતિહાસ અને મૂલ્યાંકન. ઈસ પૂર્વ 3000 થી 600 ઈસ. ઈસ પૂર્વ એટલે શું? ઈસ એટલે શું? તો ઈસવીસન. ઈસ એટલે શું? ઈસવીસન એટલે કે ઈસવીસન પૂર્વ 3000 થી 600 ઈસ સુધી. તો ચલો હવે આપણે પાઠ પર પહોંચીશું. 1.1 છે નૃત્યાંગના, નૃત્ય કરતી છોકરી. આ શેનું પિક્ચર આપણને દેખાડવામાં આવ્યું છે? અહીંયા નૃત્યાંગના. નૃત્યાંગના એટલે નૃત્ય કરતી છોકરીનું પિક્ચર અહીંયા દેખાડવામાં આપણને આવ્યું છે. હવે એનું શીર્ષક શું છે? નૃત્યાંગના. માધ્યમ તો આ શેનાથી બનેલી છે? આમ જે બનાવવામાં આવી છે નૃત્ય કરતી છોકરી, તો શેમાંથી બનાવવામાં આવી છે? તો ધાતુમાંથી બનાવવામાં આવી છે. સમય યુગ. સમય યુગ કયો છે? હડપ્પન કાળ 2500 ઈસવીસન પૂર્વે. કયા સમયમાં બનાવવામાં આવી હતી? હડપ્પન કાળ 2500 ઈસવીસન પૂર્વે. મળવાનું સ્થળ ક્યાંથી મળી આવી હતી આ નૃત્ય કરતી છોકરી? તો મોહેન્જો દડોથી. ક્યાંથી મળી આવી હતી? મોહેન્જો દડોથી. હવે એનું કદ કેટલું છે? આશરે 4 ઇંચ ઊંચાઈ. આ જે નૃત્ય કરતી છોકરી છે એનું કદ કેટલું બતાવવામાં આવ્યું છે? આશરે 4 ઇંચ ઊંચાઈ બતાવવામાં આવ્યું છે. કલાકાર કોણ? અજ્ઞાત. અજ્ઞાત એટલે શું? કે એનો કોઈ જ અતોપત્તો નથી કે આ કોણે બનાવી હતી, એનું નામ આમાં છે નહીં. સંગ્રહ. સંગ્રહ ક્યાં કરવામાં આવ્યો છે? રાષ્ટ્રીય સંગ્રહાલય, નેશનલ મ્યુઝિયમ, નવી દિલ્હીમાં. નૃત્ય કરતી છોકરીનો સંગ્રહ ક્યાં કરવામાં આવ્યો છે? રાષ્ટ્રીય સંગ્રહાલય, નેશનલ મ્યુઝિયમ, નવી દિલ્હીમાં. અહીંયા આપણું 1.1 સમાપ્ત થાય છે. હવે આપણે 1.2 જોઈશું. 1.2 શું છે? રામપુરવા સાંઢ રાજધાની કેપિટલ. આજે આપણે અહીંયા ચિત્ર દેખાડવામાં આવ્યું છે એ કોનું છે? રામપુરવા સાંઢ રાજધાની કેપિટલનું છે. બરાબર છે. માધ્યમ શું છે? લીસો રેતીઓ પથ્થર. આ શેનાથી બનાવવામાં આવ્યું છે રામપુરવા સાંઢ રાજધાની? તો લીસો રેતીઓ પથ્થરથી બનાવવામાં આવ્યું છે. સમય યુગ શું છે? મૌર્યકાળ ઈસવીસન પૂર્વ 3જી સદી. કયા સમયમાં બનાવવામાં આવ્યું હતું રામપુરવા સાંઢ રાજધાની? તો મૌર્યકાળ ઈસવીસન પૂર્વ 3જી સદી. પ્રાપ્તિ સ્થળ. આ રામપુરવા સાંઢ રાજધાની આપણને ક્યાંથી મળી આવ્યું હતું? પ્રાપ્તિ સ્થળ એટલે ક્યાંથી મળ્યું હતું? રામપુરવાથી. એટલે એનું નામ શું પાડવામાં આવ્યું? રામપુરવા સાંઢ રાજધાની. બરાબર. હવે એનું કદ કેટલું છે? લગભગ 7 ફૂટ ઊંચાઈ. એનું કદ કેટલું બતાવવામાં આવ્યું છે? લગભગ 7 ફૂટ ઊંચાઈ બતાવવામાં આવ્યું છે. કલાકાર કોણ છે? અજ્ઞાત. એટલે એનો કોઈ જ અતોપત્તો નથી કે કોણે બનાવ્યું હતું. સંગ્રહ ક્યાં કરવામાં આવ્યો છે? ભારતીય સંગ્રહાલય કલકત્તામાં. આ રામપુરવા સાંઢ રાજધાનીનો સંગ્રહ ક્યાં કરવામાં આવ્યો છે? ક્યાં રાખવામાં આવ્યું છે? તો ભારતીય સંગ્રહાલય કલકત્તામાં. બરાબર છે. એવી રીતે અહીંયા આપણું 1.2 સમાપ્ત થાય છે. હવે આપણે 1.3 જોઈશું. 1.3 શું છે? શ્યામ રાજકુમારી. આ શું છે? શ્યામ રાજકુમારી છે. બરાબર છે. હવે એનું માધ્યમ શું છે? ભીંતચિત્ર. શ્યામ રાજકુમારીનું માધ્યમ શું છે? તો ભીંતચિત્ર છે. સમય કયો છે? ગુપ્ત વાકાટક કાળ. કયો સમય છે? કયા સમયમાં શ્યામ રાજકુમારી હતી બનાવવામાં આવી હતી? તો ગુપ્ત વાકાટક કાળમાં. બરાબર. કઈ શતાબ્દી? 2જી શતાબ્દી એડી થી 6ઠી શતાબ્દી એડી. પ્રાપ્તિ સ્થળ કયું છે? અજંતા ઔરંગાબાદ પાસે મહારાષ્ટ્રમાં. કઈ જગ્યાએ શ્યામ રાજકુમારી છે? તો અજંતામાં ઔરંગાબાદ પાસે મહારાષ્ટ્રમાં. બરાબર. કદ કેટલું છે? આશરે 20 ફૂટ ઇન્ટુ 6 ફૂટ. બરાબર. કદ કેટલું છે? આશરે 20 ફૂટ ઇન્ટુ 6 ફૂટ. આનું કદ. બરાબર. શ્યામ રાજકુમારીનું કદ. કલાકાર કોણ છે? અજ્ઞાત. આનું કલાકાર પણ અજ્ઞાત છે. આનો કલાકારનો પણ કોઈ અતોપત્તો નથી. આ કોણ છે? શ્યામ રાજકુમારી વિશે આપણે શીખ્યા. બરાબર. એ રીતે આપણે અહીંયા 1.3 સમાપ્ત થાય છે.